નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। તેમાં પહેલો સવાલ છે, સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો જવાબમાં લખશો વિકલ્પ બ, મૂડીનો જથ્થો। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો જવાબમાં આવશે વિકલ્પ ડ, 3। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો જવાબમાં લખશું વિકલ્પ અ, 1 વર્ષ સુધીનું। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, મધ્યસ્થ બેંક એટલે શું? તો જવાબમાં લખશું વિકલ્પ બ, દેશની સર્વોચ્ચ બેંક। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય? તો જવાબમાં લખશું વિકલ્પ ક, રિવર્સ રેપો રેટ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે, બેંકનો અર્થ આપો। તો જવાબમાં લખશું બેંક એટલે માંગવામાં આવે એટલા નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, વેપારી બેંકનો અર્થ આપો। તો જવાબમાં લખશું વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, મધ્યસ્થ બેંકનો અર્થ આપો। તો જવાબમાં લખશું આરપી કેન્ટનના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, નાણાકીય નીતિનો અર્થ આપો। તો જવાબમાં લખશું દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। ત્યારબાદ પાંચમો સવાલ છે, નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો એટલે શું? તો જવાબમાં લખશું જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એકસરખી અસર પહોંચાડે છે તે સાધનોને નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો કહે છે। ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? તો જવાબમાં લખશું જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે, બેંક શબ્દનો ઉદ્ભવ શી રીતે થયો? તો જવાબમાં લખશું સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જે પરથી ભંડોળ શબ્દ બન્યો છે। અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રેન્ચ શબ્દ બેંકા અને ઇટાલિયન શબ્દ બેંકો પરથી ઉતરી આવ્યો છે। પ્રાચીન સમયમાં યુરોપના દેશોમાં શરાફો ઢળતી પાટલી એટલે કે બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી કરતા, તેથી બેંક શબ્દ અંગ્રેજીમાં વપરાવામાં લાગ્યો। આ રીતે બેંક શબ્દનો ઉદ્ભવ થયો, જેણે નાણાંના ભંડોળ સાથે સંબંધ છે। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, વેપારી બેંકના ખાતાઓ વિશે જણાવો। તો જવાબ જોઈએ, વેપારી બેંકના મુખ્યત્વે 4 પ્રકારના ખાતાઓ હોય છે। પહેલું, ચાલુ ખાતાઓ। તેમાં લખશું આ પ્રકારના ખાતા ધંધા કે પેઢીના નામે ખોલવામાં આવે છે। ધંધા માટે દિવસમાં ગમે તેટલી વાર નાણાંનો ઉપાડ ચેક દ્વારા થઈ શકે છે। ચાલુ ખાતામાં રખાતા નાણાં પર વ્યાજ મળતું નથી, પરંતુ બેંક ખાતેદાર પાસેથી અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ કરે છે। ખાતેદાર ખાતામાં જમા કરતા વધારાના નાણાં નિયમ મુજબ ધંધા માટે ઉપાડી શકે છે। ત્યારબાદ તેમાં બીજું છે, બચત ખાતાઓ એટલે કે સેવિંગ એકાઉન્ટ્સ। તેમાં લખશું આ પ્રકારના ખાતા વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળાની બચત માટે ખોલાવે છે। ખાતામાંની રકમ પર તેને વ્યાજ મળે છે અને જરૂર પડે તે નાણાં ચેક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ વગેરેથી ઉપાડી શકે છે। ત્યારબાદ તેમાં ત્રીજું છે, રિકરિંગ ખાતાઓ। તો તેમાં લખશું આવા ખાતા જે વ્યક્તિઓ એકસાથે બચત કરવા ન ઈચ્છતી હોય પરંતુ અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન દર મહિને કોઈ ચોક્કસ સમય ખાતામાં જમા કરવા ઈચ્છતી હોય તેવી વ્યક્તિઓ ખોલાવે છે। આ પ્રકારના ખાતામાં વ્યક્તિની થાપણ એટલે કે રકમ વધતી જાય છે અને જમા રકમ પર તેને વ્યાજ મળતું રહે છે। ત્યારબાદ તેમાં ચોથું છે, લાંબા ગાળાના ખાતા। તો તેમાં લખશું આ પ્રકારના ખાતામાં ચોક્કસ મુદત માટે નાણાં મૂકી શકાય છે, જેની પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે। લાંબા ગાળા માટે બચત કરવા ઈચ્છતી વ્યક્તિઓ આ પ્રકારના ખાતા ખોલાવે છે, જેને ફિક્સ ડિપોઝિટ ખાતા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો। તો
તો જવાબમાં લખશું જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે. કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા જુદા જુદા ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા આરબીઆઈ ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. આવા ગુણાત્મક સાધનો નીચે મુજબ છે. તેમાં પહેલું છે સલામતી એટલે કે સેફટી અને સિક્યુરિટી. તેમાં લખશું વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે સલામતીના હેતુથી ધિરાણ લેનાર વ્યક્તિ પાસે ઘરેણા, થાપણો, કાર, ઘર, જમીન જેવી મિલકતો બાંહેધરી પેટે લખાવી લે છે. જો વ્યક્તિ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવી મિલકતો જપ્ત કરે છે. આરબીઆઈના આદેશ મુજબ બાંહેધરી લખાવી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં બીજું છે માર્જિન. તેમાં લખશું વ્યક્તિએ માંગેલી લોનના અમુક જ ટકા કે બાંહેધરી પેટે બતાવેલ મિલકતના અમુક જ ટકા ધિરાણ વ્યક્તિને મળી શકે છે. આ ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. આરબીઆઈએ ચૂકવેલ ધોરણ મુજબ જુદા જુદા વર્ગો માટે અલગ અલગ માર્જિન હોય છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા. તો તેમાં લખશું આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ કોઈપણ એકમ માટે ધિરાણની મર્યાદા નક્કી કરવામાં આવે છે. ચોથું છે ભેદભાવયુક્ત વ્યાજના દર. તો તેમાં લખશું જુદા જુદા પ્રકારના ધિરાણ માટે આરબીઆઈ અલગ અલગ વ્યાજના દર સૂચવે છે જેને ભેદભાવયુક્ત વ્યાજના દર કહે છે. જેમ કે ખેતીની પ્રવૃત્તિ માટે નીચા દરે ધિરાણ આપવું અને ઘર કે કાર ખરીદવા ઊંચા દરે ધિરાણ આપવું. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં જણાવો. તો જવાબમાં લખશું ભારતની મધ્યસ્થ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના નીચેના કાર્યો કરે છે. તેમાં લખશું મધ્યસ્થ બેંક દેશનું ચલણી નાણું બહાર પાડવાનું અત્યંત મહત્વનું કાર્ય કરે છે. અર્થતંત્ર જરૂરિયાત પ્રમાણે નાણાંના પ્રમાણમાં વખતો વખત જરૂરી ફેરફાર કરવાની જવાબદારી આરબીઆઈની છે. સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ નાણાંની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ સરકારની બેંક તરીકે તેમના નાણાકીય એજન્ટ અને નાણાકીય સલાહકાર તરીકે કાર્ય કરે છે. બેંકોની બેંક તરીકે આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ્ડ બેંકોનું નિયમન કરે છે. કોઈપણ શેડ્યુલ્ડ બેંકની નાણાકીય કટોકટીના સમયે મધ્યસ્થ બેંક અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ બની રહે છે. આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની જાળવણી કરે છે તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારત બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. આરબીઆઈના કેટલાક બિન નાણાકીય કાર્યો નીચે મુજબ છે તે જોઈએ. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી પર દેખરેખ રાખે છે અને તેનું નિયમન કરે છે. આરબીઆઈ લોકોમાં બેન્કિંગ વ્યવહારો અંગેની જાગૃતતા લાવવા સતત પ્રયાસો કરે છે. તે માટે ગ્રામીણ બેન્કો અને સહકારી બેન્કોને પ્રોત્સાહન આપે છે. આર્થિક પરિવર્તનનો લાભ મેળવવા માટે આરબીઆઈ અગ્રતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના ઉદ્યોગો, પરંપરાગત ગૃહ ઉદ્યોગો, સ્વરોજગારો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. બેન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણીનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જણાવો. તો જવાબ જોઈએ વેપારી બેંક અને મધ્યસ્થ બેંકના સ્વરૂપ, કાર્યક્ષેત્ર તથા સત્તાઓ વચ્ચે વિશાળ અંતર છે. તેમની વચ્ચેના તફાવતના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે. તો તેમાં જોઈએ વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચે તફાવત. તેમાં જોઈએ વેપારી બેંકો લોકોની થાપણો સ્વીકારે છે અને લોકોને વ્યાજે નાણાં ધીરે છે, જ્યારે મધ્યસ્થ બેંક વેપારી ધોરણે લોકોની થાપણો સ્વીકારવાનું કે ધિરાણ કરવાનું કાર્ય કરતી નથી. વેપારી બેંકોની પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ નફો કરવાનો હોય છે, જ્યારે મધ્યસ્થ બેંક નફો કરવાના આશયથી નહીં પરંતુ દેશની આર્થિક સ્થિરતા જાળવવાના અને દેશના આર્થિક વિકાસમાં સહાયક તથા માર્ગદર્શન બનાવવાના આશયથી અનેકવિધ કાર્યો કરે છે. વેપારી બેંકો એ લોકો માટેની બેંકો છે, જ્યારે મધ્યસ્થ બેંક બેંકોની બેંક અને સરકારની બેંક છે. વેપારી બેંકો જો રાષ્ટ્રીયકૃત ન હોય તો ખાનગી માલિકીની હોય છે, જ્યારે મધ્યસ્થ બેંક ઘણું ખરું રાજ્યની માલિકીની હોય છે. વેપારી બેંકોની વિદેશોમાં શાખાઓ હોઈ શકે છે, જ્યારે મધ્યસ્થ બેંકની વિદેશોમાં શાખાઓ હોઈ શકે નહીં. વેપારી બેંકોમાં દેશમાંના નાણાંના પુરવઠા પર વેપારી બેંકો અંકુશ ધરાવતી નથી, તે ચલણી નોટો છાપી શકતી નથી, જ્યારે મધ્યસ્થ બેંક દેશનું ચલણી નાણું બહાર પાડવાનો ઇજારો ધરાવે છે અને વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ પર અંકુશ ધરાવે છે. આથી દેશમાંના કુલ નાણાંના પુરવઠા પર તેનો અંકુશ રહે છે. વેપારી બેંકો મધ્યસ્થ બેંકમાં ખાતા ધરાવે છે અને તેની અનુમતિ તથા આદેશો અનુસાર કાર્ય કરે છે, જ્યારે મધ્યસ્થ બેંક દેશની સર્વોચ્ચ બેંક હોય છે, તેને અન્ય કોઈ બેંકના આદેશ અનુસાર કાર્ય કરવાનું હોતું નથી. ત્યારબાદ જોઈએ તેમાં બીજો સવાલ છે વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યોની યાદી આપી દરેક કાર્યને એક વાક્યમાં સમજાવો.
તો જવાબ જોઈએ વેપારી બેંકના મુખ્ય કાર્યો નીચે મુજબ છે. તેમાં પહેલું છે થાપણો સ્વીકારવી. તો તેમાં લખશું પ્રજા થાપણોના સ્વરૂપે બેંકને ધિરાણ આપે છે, જેના બદલામાં બેંક વ્યાજ ચૂકવે છે. ત્યારબાદ તેમાં બીજું છે ધિરાણની સવલતો પૂરી પાડવી. તો તેમાં લખશું ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે, ખેતી કે ધંધા કે હેતુ માટે, કુદરતી આપત્તિ માટે કે કટોકટીના સમય માટે, ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું કે લાંબા ગાળા માટેનું હોઈ શકે. ત્યારબાદ તેમાં ત્રીજું છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. તો તેમાં લખશું બેંક ગ્રાહકોને ચેક, ડ્રાફ્ટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓ દ્વારા નાણાંની ચૂકવણી અને ઉપાડની સગવડ આપે છે. તેમાં ચોથું છે શાખ સર્જનનું કાર્ય કરે છે. તો તેમાં લખશું બેંક પોતાની પ્રાથમિક થાપણોમાંથી કાયદેસરનું રોકડ અનામતનું પ્રમાણ જાળવી ગ્રાહકોને ધિરાણ આપી અનેક થાપણોનું સર્જન કરે છે. પાંચમું છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો તેમાં લખશું મધ્યસ્થ બેંક દ્વારા એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે ધિરાણ પૂરું પાડે છે. ત્યારબાદ જોઈએ વેપારી બેંકના ગૌણ કાર્યો નીચે મુજબ છે. તેમાં પહેલું છે ગ્રાહકોના એજન્ટ તરીકે કામ કરે છે. ગ્રાહકો વતી વીમાના પ્રીમિયમ, વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરેની ચૂકવણીની સુવિધાઓ આપે છે. તેમાં બીજું છે ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડે છે. તો તેમાં લખશું બેંકો મહત્વના દસ્તાવેજો, કિંમતી વસ્તુઓ, દાગીના વગેરેની સાચવણી માટે સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. તેમજ ચૂકવણીની વિશ્વસનીયતા માટે બેંક ડ્રાફ્ટ કે પે ઓર્ડરની સુવિધા પૂરી પાડે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે આધુનિક સેવાઓ પૂરી પાડે છે. તેમાં લખશું એક બેંકના ખાતામાંથી કોઈ બીજી બેંકના ખાતામાં ઝડપથી નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે એનઈએફટી, આરટીજીએસ, ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ ફોન બેન્કિંગ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડે છે. ડિમાન્ડ ખાતાની સગવડ દ્વારા શેર, સ્ટોક વગેરે ઈ સ્વરૂપે સાચવી શકાય છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે મધ્યસ્થ બેંકના પરિણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી આપીને દરેકને એક વાક્યમાં સમજાવો. તો જવાબ જોઈએ મધ્યસ્થ બેંકના પરિણાત્મક કાર્યો નીચે મુજબ છે. તેમાં પહેલું છે ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે. તો તેમાં લખશું ₹2 કે તેથી વધુ મૂલ્યની નોટો છાપે છે અને ચલણી સિક્કાઓની વહેંચણીની જવાબદારી નિભાવે છે. તેમાં બીજું છે સરકારની બેંક તરીકે કાર્ય કરે છે. તો તેમાં લખશું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની બેંકોના નાણાકીય એજન્ટ અને નાણાકીય સલાહકાર તરીકે મધ્યસ્થ બેંક ફરજ બજાવે છે. ત્રીજું છે બેંકોની બેંક તરીકે કાર્ય કરે છે. તો તેમાં લખશું મધ્યસ્થ બેંક બેંકોની બેંક તરીકે બેંકોની સ્થાપના, તેમની શાખાઓના વિસ્તાર, તેમની ધિરાણ નીતિ, વ્યાજના દર વગેરે બાબતોનું નિયમન કરે છે. ત્યારબાદ તેમાં ચોથું છે બેંકોના અંતિમ સહાયક તરીકે કાર્ય કરે છે. તો તેમાં લખશું કટોકટીના સમયે દેશમાંની બધી વેપારી બેંકો માટે મધ્યસ્થ બેંક અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ બની રહે છે. ત્યારબાદ તેમાં પાંચમું છે શાખ નિયમનનું કાર્ય કરે છે. તો તેમાં લખશું અર્થતંત્રમાં સ્થિરતા આવે અને અર્થતંત્રનો વિકાસ થાય તે મુજબ મધ્યસ્થ બેંક વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિનું નિયમન કરે છે. છઠ્ઠું છે વિદેશી ઉડિયામણની જાળવણી કરે છે. તો તેમાં લખશું મધ્યસ્થ બેંક ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જળવાઈ રહે તેની કામગીરી કરે છે. મધ્યસ્થ બેંકના ગુણાત્મક કાર્યો નીચે મુજબ છે. તેમાં પહેલું છે નિયમન અને દેખરેખની કામગીરી કરે છે. તો તેમાં લખશું ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારના કાર્યોનું નિયમન કરે છે અને તેની દેખરેખ રાખે છે. બીજું છે પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. તો તેમાં લખશું મધ્યસ્થ બેંક લોકોમાં બેન્કિંગ વ્યવહારો અંગેની જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે અને ગ્રામીણ બેંકો તેમજ સહકારી બેંકોને પ્રોત્સાહન આપે છે. તેમાં ત્રીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્ય કરે છે. તો તેમાં લખશું આર્થિક પરિવર્તનોનો લાભ દેશના દરેક પ્રકારના લોકોને મળી રહે તેવા સતત પ્રયત્નો મધ્યસ્થ બેંક કરે છે. ઉપરાંત અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. ત્યારબાદ તેમાં છે પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. તો તેમાં સૌપ્રથમ જોઈએ વેપારી બેંકનો અર્થ. તો તેમાં લખશું 1949ના બેન્કિંગ કંપની કાયદા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, અર્થાત દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે અને જ્યારે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. વેપારી બેંક જે થાપણો સ્વીકારે છે તે થાપણોનું કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી કે સરકારી જામીનગીરીઓની ખરીદી કરી નફો કે આવક મેળવે છે, જ્યારે જરૂરિયાતવાળા લોકોને ધિરાણ આપી વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે. આમ વેપારી બેંક ધંધાદારી સંસ્થા છે. બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવવા માટેના ધંધો કરે છે, તેથી જ તેમને વેપારી બેંકો કહે છે. ત્યારબાદ જોઈએ વેપારી બેંકના મુખ્ય કાર્યો નીચે મુજબ છે. તેમાં પહેલું છે થાપણો સ્વીકારવી.
તો તેમાં લખશું વેપારી બેંક પ્રજા પાસે રહેલી બચતોને થાપણના સ્વરૂપે સ્વીકારી સાચવે છે અને બદલામાં તેમને વ્યાજ ચૂકવે છે. ચાલુ ખાતાની થાપણોમાંથી કેટલીક વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ થઈ શકે છે, પરંતુ આવી થાપણો પર વ્યાજ મળતું નથી. બચત ખાતાની થાપણો ટૂંકા ગાળાની બચતો છે, જેમાંથી જ્યારે જરૂર પડે ત્યારે ચેક દ્વારા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા ઉપાડ કરી શકાય છે. આવી થાપણો પર વેપારી બેંક વ્યાજ ચૂકવે છે. રિકરિંગ ખાતાની થાપણોમાં વ્યક્તિઓ અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવતી રહે છે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય છે, જેના પર તેને વ્યાજ મળતું રહે છે. લાંબા ગાળાની થાપણો ચોક્કસ મુદત માટેની હોય છે, જેની પર વેપારી બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. ત્યારબાદ તેમાં બીજું છે ધિરાણની સવલતો પૂરી પાડવી. તો તેમાં લખશું અર્થતંત્રમાં જુદા જુદા વર્ગના લોકોને ધંધા કે અન્ય કારણોસર નાણાંની જરૂર પડે ત્યારે બેંક વ્યાજ વસૂલીને વિવિધ પ્રકારનું ધિરાણ આપે છે. આવું ધિરાણ ટૂંકા ગાળાનું એટલે કે 1 વર્ષ સુધીનું, મધ્યમ ગાળાનું એટલે કે 1 વર્ષથી વધુ અને 5 થી 7 વર્ષ સુધીનું કે લાંબા ગાળાનું એટલે કે 5 થી 15 વર્ષ સુધીનું હોઈ શકે. ઉપરાંત ખાનગી હેતુ માટે, ખેતી માટે, ધંધાકીય હેતુ માટે, કુદરતી આપત્તિ અને કપરા સમય માટે ધિરાણની સવલતો આપે છે, જે માટે વ્યાજના દર જુદા જુદા હોય છે. ત્રીજું છે નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડે છે. તો તેમાં લખશું ચેક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓ દ્વારા વેપારી બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી કરવાની અને નાણાં ઉપાડની સવલતો આપે છે. ત્યારબાદ તેમાં ચોથું છે શાખ સર્જનનું કાર્ય કરે છે. તો તેમાં લખશું વેપારી બેંકનું મહત્વનું કાર્ય શાખ સર્જનનું છે. શાખ સર્જન દ્વારા બેંક પોતાની પાસેની થાપણોમાંથી નવા નાણાંનું સર્જન કરી નાણાંનો પુરવઠો વધારે છે. વ્યક્તિઓ, કુટુંબો કે પેઢીઓ દ્વારા બેંકમાં થાપણ રૂપે મુકાયેલા નાણાંને પ્રાથમિક થાપણો કહે છે. બેંક પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણનો ચેક આપે ત્યારે ધિરાણ લેનાર વ્યક્તિ બેંકના ખાતામાં અન્ય બેંકના પોતાના ખાતામાં તે ચેક જમા કરાવે છે. ચેક જમા થતાં તેના ખાતામાં તેટલી રકમની દ્વિતીય થાપણ જમા થાય છે. આ થાપણમાંથી ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે અને નવી જમા રકમ નોંધાય છે. આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. શાખ સર્જનનો આધાર બેંકમાં કેટલા પ્રમાણમાં રોકડ અનામત જાળવવાની છે તેની ઉપર છે. જો પ્રાથમિક થાપણ ₹10,000 હોય અને રોકડ અનામતનું પ્રમાણ 20% હોય તો 10,000 ગુણ્યા 1/20 બરાબર ₹50,000 જેટલા નાણાંનું શાખ સર્જન કરી શકે છે. અર્થાત બેંક ₹10,000ના નાણાંના જથ્થામાંથી ₹50,000ના નાણાંનો પુરવઠો ઊભો કરશે અને ₹50,000 - 10,000 બરાબર 40,000 જેટલા નવા નાણાંનું સર્જન થશે. જમા રકમ કરતાં વધુ ઉપાડ અર્થાત અતિરિક્ત ઉપાડ દ્વારા પણ શાખ સર્જન થાય છે. તેમાં પાંચમું છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો તેમાં લખશું મધ્યસ્થ બેંક દ્વારા એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે જે ધિરાણ આપે છે તે કોલ મની કહેવાય છે. આવા ધિરાણ પર લેવાતા વ્યાજનો દર કોલ મની રેટ કહેવાય છે. વેપારી બેંકના ગૌણ કાર્યો નીચે મુજબ છે. તેમાં પહેલું છે ગ્રાહકના એજન્ટ તરીકે કાર્ય કરે છે. તો તેમાં લખશું વીમાના પ્રીમિયમ, કરવેરાના ચલણ, વીજળીના બિલ, ટેલિફોન બિલ વગેરેની ચૂકવણી ગ્રાહક વતી બેંક કરે છે. બીજું છે ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડવી. તો તેમાં લખશું મહત્વના દસ્તાવેજ, કિંમતી વસ્તુઓ, દાગીના વગેરેની સાચવણી માટે બેંક સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા ભાડું વસૂલ કરીને પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે પોતાના ગ્રાહક માટે બેંક બાંયધરી પણ આપે છે. નાણાંની ચૂકવણી વિશ્વસનીય બને તે માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પણ બેંક પૂરી પાડે છે. ત્રીજું છે ગ્રાહકોને આધુનિક સેવાઓ પૂરી પાડે છે. તો તેમાં લખશું એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ગ્રાહકના ખાતામાં ઝડપથી મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક હેરફેર માટે નેફ્ટ અને આરટીજીએસ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે. ઇન્ટરનેટ બેન્કિંગ તેમજ મોબાઈલ ફોન બેન્કિંગ જેવી સુવિધાઓ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો પોતાના કમ્પ્યુટર કે મોબાઈલ ફોન પર મેળવી શકે છે. ડીમાટ ખાતા દ્વારા ગ્રાહકો પોતાના શેર, સ્ટોક વગેરેને ઈ સ્વરૂપે સાચવી શકે છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે મધ્યસ્થ બેંકનો અર્થ આપે તેના કાર્યો સમજાવો. તો જવાબ જોઈએ. તેમાં સૌપ્રથમ છે મધ્યસ્થ બેંકનો અર્થ. તો તેમાં લખશું આરપી કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક છે, જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે, તેમજ દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. મધ્યસ્થ બેંક સમગ્ર અર્થતંત્રમાં નાણાંની હેરફેરને નિયંત્રિત કરવા નાણાકીય નીતિ ઘડે છે અને સરકારને નાણાકીય સલાહ સૂચનો આપે છે.
ભારતમાં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે, જેની સ્થાપના 1 એપ્રિલ 1935માં ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી થઈ હતી. 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. મધ્યસ્થ બેંકના કાર્યો નીચે મુજબ છે. તેમાં પહેલું છે ચલણી નાણાંનું સર્જન. તેમાં લક્ષ્ય મધ્યસ્થ બેંક દેશનું ચલણી નાણું બહાર પાડવાનું અત્યંત મહત્વનું કાર્ય કરે છે. અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે નાણાંના પ્રમાણમાં વખત આવશ્યક ફેરફારો કરવાની જવાબદારી તેને શિરે રહે છે. ચલણી નાણાંના પ્રમાણનું યોગ્ય રીતે વિસ્તરણ કે સંકોચન કરીને મધ્યસ્થ બેંક દેશના અર્થતંત્ર પર નિયામક અંકુશ રાખવાનો પ્રયાસ કરે છે, જેથી ચલણી નોટો પ્રત્યે લોકોનો વિશ્વાસ ટકી રહે. ₹2 કે તેથી વધુ મૂલ્યની ચલણી નોટો બહાર પાડવાની સત્તા મધ્યસ્થ બેંક જ ધરાવે છે. ઉપરાંત સરકારના એજન્ટ તરીકે ચલણી સિક્કાઓની વહેંચણી કરવાની જવાબદારી મધ્યસ્થ બેંકની છે. બીજું છે સરકારની બેંક તરીકેનું કાર્ય. તેમાં લક્ષ્ય મધ્યસ્થ બેંક સરકારની બેંક તરીકે નીચેના કાર્યો કરે છે. કરવેરા, લોનો વગેરે દ્વારા એકત્ર થતું સરકારી ભંડોળ મધ્યસ્થ બેંકમાં જમા રાખવામાં આવે છે અને મધ્યસ્થ બેંક તેની વ્યવસ્થા કરે છે. મધ્યસ્થ બેંક સરકાર વતી ભરણા સ્વીકારે છે અને નાણાકીય ચૂકવણીઓ કરે છે. કરવેરાની વસૂલાત થાય, જાહેર લોનના ભરણા ચૂકવાય વગેરે સમય દરમિયાન ટૂંકા ગાળા માટે સરકારને ધિરાણની જરૂર પડે તો તે મધ્યસ્થ બેંક પૂરું પાડે છે. દેવાની પતાવત અંગેનો બધો વહીવટ મધ્યસ્થ બેંક કરે છે. યુદ્ધ, આર્થિક કટોકટી, મંદી વગેરે અસામાન્ય પરિસ્થિતિઓમાં મધ્યસ્થ બેંક અમુક ધારાધોરણની મર્યાદામાં રહીને સરકારને ધિરાણ પૂરું પાડે છે તેમજ નાણાકીય સલાહ આપે છે. મધ્યસ્થ બેંક સરકારને આર્થિક નીતિ નક્કી કરવામાં સલાહ અને માર્ગદર્શન આપે છે. તે સરકારની નાણાકીય નીતિ ઘડવાની અને તેને અમલમાં મૂકવાની કામગીરી બજાવે છે. આમ દેશની આર્થિક સ્થિરતા જાળવવામાં મધ્યસ્થ બેંક મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક સરકારની બેંક તરીકેનું મહત્વપૂર્ણ કાર્ય પણ કરે છે. તે સરકારની મિત્ર, સલાહકાર અને માર્ગદર્શક તરીકેની અગત્યની કામગીરી બજાવે છે. તેમાં ત્રીજું છે બેંકોની બેંક તરીકેનું કાર્ય. તો તેમાં લક્ષ્ય મધ્યસ્થ બેંક દેશની સર્વોચ્ચ બેંક હોવાથી બેંકોની વડીલ બેંક તરીકે કામગીરી બજાવે છે. દેશની દરેક વ્યાપારી બેંકનું મધ્યસ્થ બેંકમાં ખાતું હોય છે. વેપારી બેંકોના ખાતેદારો દ્વારા રજૂ કરવામાં આવેલા ચેકોની લેવડ-દેવડની પતાવત માટે હવાલા દફતર એટલે કે ક્લિયરિંગ હાઉસની કામગીરી મધ્યસ્થ બેંક દ્વારા થાય છે. વેપારી બેંકોમાં લોકોનો વિશ્વાસ ટકી રહે અને થાપણદારોની થાપણોની સલામતી જળવાય એ માટે વેપારી બેંકોએ પોતાની રોકડ થાપણોના 3% ભાગ મધ્યસ્થ બેંકમાં અનામત તરીકે મૂકવાનો રહે છે. આવી રોકડ અનામતોનું પ્રમાણ રિઝર્વ બેંક 15% સુધી વધારી શકે છે. મધ્યસ્થ બેંકે અનામતોનું રક્ષણ કરે છે. એ અનામતોમાંથી તે વેપારી બેંકોને ધિરાણ કરે છે. વેપારી બેંકને ગમે તે કારણસર વધારાના નાણાંની જરૂરિયાત જણાય એવા સમયે મધ્યસ્થ બેંક ઉચ્ચ પ્રકારની જામીનગીરીઓ, વિનિમયપત્રો વગેરે વટાવી આપીને તેમજ શાખના આધારે તેને જરૂરી ધિરાણ પૂરું પાડે છે. બેંકોની સ્થાપના, તેમની શાખાઓનો વિસ્તાર, તેમની ધિરાણ નીતિ, વ્યાજનો દર વગેરે બાબતોનું પણ મધ્યસ્થ બેંક નિયમન કરે છે. આ મધ્યસ્થ બેંક બેંકોની બેંક તરીકેનું કાર્ય કરે છે. તેમાં ચોથું છે અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ તરીકેનું કાર્ય. તો તેમાં લક્ષ્ય કોઈ બેંક પરનો વિશ્વાસ ઉઠી જવાથી લોકો પોતાની થાપણો ઉઠાવી લેવા માટે ઘસારો કરે કે એવી અન્ય કોઈ પણ પ્રકારની નાણાકીય કટોકટીમાં બેંક મુકાઈ જાય ત્યારે મધ્યસ્થ બેંક તેની વહારે થાય છે. કટોકટીમાં સપડાયેલી બેંક પાસેના વેપારપત્રો, ટૂંકા ગાળાના અન્ય ધિરાણપત્રો, સરકારી જામીનગીરીઓ વગેરે ખરીદી લઈને તેમજ જરૂર પડીએ એ ઉપરાંતની નાણાકીય સહાય કરીને પણ મધ્યસ્થ બેંક તેની રોકડ પુરાંતોમાં તાત્કાલિક વધારો કરી આપે છે અને લોકોનો એ બેંકોમાં નો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે. આમ કટોકટીના સમયે દેશમાંની બધી વેપારી બેંકો માટે મધ્યસ્થ બેંક અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ બની રહે છે. માત્ર વેપારી બેંકોને જ નહીં પરંતુ સરકારને અને જાહેર સાહસોને પણ ગંભીર નાણાકીય કટોકટીના સમયે આવશ્યક ધિરાણો પૂરા પાડી મધ્યસ્થ બેંક તેમના અંતિમ નાણાકીય સહાયક તરીકેની ભૂમિકા અદા કરે છે. ત્યારબાદ તેમાં પાંચમું છે શાખ નિયમનનું કાર્ય. તો તેમાં લક્ષ્ય નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે મધ્યસ્થ બેંક વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. છઠ્ઠું છે વિદેશી ઉડિયામણની જાળવણીનું કાર્ય. તો તેમાં લક્ષ્ય જ્યારે કાયદાકીય રીતે વિદેશી ઉડિયામણનો દર સ્થિર રાખવામાં આવે ત્યારે મધ્યસ્થ બેંક ઉડિયામણનો દર નક્કી કરે છે. પરંતુ જ્યારે વિદેશી ઉડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાને આધારે નક્કી થતો હોય ત્યારે મધ્યસ્થ બેંક વિદેશી ઉડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી ઉડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક વિદેશી ઉડિયામણની અનામતોની જાળવણી કરે છે. મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો નીચે મુજબ છે. તેમાં લખશું
વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી પર દેખરેખ અને નિયમનનું કાર્ય મધ્યસ્થ બેંક કરે છે. મધ્યસ્થ બેંક લોકોમાં બેન્કિંગ વ્યવહારો અંગેની જાગૃતિ લાવવા ગ્રામીણ બેંકોનું વિસ્તરણ થાય તેવા પ્રયત્નો કરે છે, તેમજ લોકોના હિત જળવાય તે માટે સહકારી બેંકોને પ્રોત્સાહન આપે છે. દેશના અર્થતંત્રમાં થતા પરિવર્તનોના લાભ દેશના દરેક પ્રકારના લોકોને મળી રહે તે માટે મધ્યસ્થ બેંક બેન્કિંગ ક્ષેત્રમાં વિકાસ માટેના સતત પ્રયાસો કરતી રહે છે. અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના ઉદ્યોગો, સ્વરોજગારી, પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે મધ્યસ્થ બેંક ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરે છે. આમ મધ્યસ્થ બેંક લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતિ વધે તે માટે પ્રચાર કરે છે, તેમજ બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો સવિસ્તર સમજાવો. તો જવાબમાં લખશું, અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિને નાણાકીય નીતિ કહે છે. તેમાં જોઈએ નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો. તો તેમાં લખશું, જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એકસરખી અસર પહોંચાડે છે તે સાધનો પરિણાત્મક હોય છે. આવા સાધનો નીચે મુજબ છે. તેમાં પહેલું છે બેંક રેટ. તો તેમાં લખશું, જ્યારે વેપારી બેંકોમાં નાણાંની અછત હોય ત્યારે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. જ્યારે આરબીઆઈ બેંકના રેટ વધારે ત્યારે વેપારી બેંકો તેના ગ્રાહકોને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. પરિણામે ગ્રાહકો ઓછું ધિરાણ લે છે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડી છે, તેથી અર્થતંત્રમાં ફુગાવો ઓછો થાય છે. આમ ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે. જ્યારે અર્થતંત્રમાં મંદી હોય ત્યારે આરબીઆઈ બેંક રેટમાં ઘટાડો કરે છે, જેથી નાણાંનો પુરવઠો વધે છે. નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે અર્થતંત્રમાં મંદી સર્જાય છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે જે ટૂંકા ગાળામાં બદલાતો નથી, તેથી તે આકારો રેટ કહેવાય છે. તેમાં બીજું છે રેપો રેટ. તો તેમાં લખશું, રેપો રેટ નાણાંના ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ છે. જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકોને ધિરાણ આપે તે દરને રેપો રેટ કહેવાય છે. બીજા શબ્દોમાં વટાવના જે દરે વેપારી બેંકો પોતાની પાસે રહેલી જામીનગીરીઓ આરબીઆઈને વેચે છે તે દર એટલે રેપો રેટ. રેપો રેટ વધે તો વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ઓછું ધિરાણ લે અને ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપે. પરિણામે ગ્રાહકો ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો ઘટે છે. આમ ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જ્યારે મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે. ત્રીજું છે રિવર્સ રેપો રેટ. તો તેમાં લખશું, ટૂંકા ગાળા માટે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકો પાસે ધિરાણ લે છે તે દરને રિવર્સ રેપો રેટ કહેવાય છે. બીજા શબ્દોમાં વટાવના જે દરે આરબીઆઈ સરકારી જામીનગીરીઓ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે વેચે છે તે દર એટલે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ વધે તો વેપારી બેંકો આરબીઆઈને વધુ ધિરાણ કરે અને સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે, તેથી બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. આમ ફુગાવાના સમયમાં આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે છે અને મંદીના સમયમાં આરબીઆઈ રિવર્સ રેપો રેટ ઘટાડે છે. ચોથું છે કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ. તો તેમાં લખશું, આ એક વિશિષ્ટ જોગવાઈ છે જેમાં કપરા સંજોગોમાં અને નાણાંની અછતના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત વ્યાજના દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ રેટ 7%નો હતો. ત્યારબાદ તેમાં પાંચમું છે રોકડ અનામતનું પ્રમાણ. તો તેમાં લખશું, આરબીઆઈના 1934ના કાયદા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાના થાપણોના જેટલા ટકા રકમ રોકડા સ્વરૂપે આરબીઆઈ પાસે અનામત તરીકે રાખવાની હોય તે ટકાવારી પ્રમાણને રોકડ અનામત પ્રમાણ કહેવાય છે. 1962 પછી કુલ થાપણોના 3%થી 15% વચ્ચે સીઆરઆર રાખવાનું નક્કી થયેલ, જે જરૂરિયાત પ્રમાણે બદલાય છે. સીઆરઆરનો હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે. આ સાધનનો ઉપયોગ ફુગાવાના નિયંત્રણ માટે કરવામાં આવે છે. સીઆરઆર વધે તો બેંકો પાસે શાક સર્જન માટે ઓછું નાણું રહે અને પ્રજાને ઓછું ધિરાણ આપે, તેથી નાણાંનો પુરવઠો ઘટતા ફુગાવો ઘટે છે. છઠ્ઠું છે કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ. તો તેમાં લખશું, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ
દરેક વેપારી બેંક CRR ઉપરાંત પોતાની થાપણોના 25% જેટલું મૂલ્ય રોકડ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે અલગ રીતે રાખવું જરૂરી છે. આ પ્રમાણને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. SLRનો હેતુ ધિરાણની તરલતા જાળવવાનો છે. જો SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે અને બેંકો તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ આપી શકે છે. જો SLRનો નીચો હોય તો બેંકો વધુ ધિરાણ આપી શકે છે. ત્યારબાદ તેમાં 7મું છે ખુલ્લા બજારના કાર્યો. તો તેમાં લખશો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠા વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે, જેને ખુલ્લા બજારનું કાર્ય કહેવાય છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. 8મું છે સ્ટરીલાઇઝેશનની નીતિ. તો તેમાં લખશો અર્થતંત્રમાં હુડિયામણની સમતુલા જાળવવાની નીતિને સ્ટરીલાઇઝેશનની નીતિ કહે છે. આ નીતિનો ઉપયોગ જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે તે પરિસ્થિતિના નિયંત્રણ માટે કરવામાં આવે છે. આ માટે RBI હુડિયામણની પુરાંત કે ખોટના પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાંથી ખરીદી કે વેચીને હુડિયામણ ખાતામાં સમતુલા જાળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.